એક હાથે સાયકલ સવારેથી ફિટનેસ જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ દેશભરમાં ફેલાવવાના ધ્યેય સાથે માત્ર એક જ હાથ હોવા છતાં બેંગ્લોરથી નીકળેલ સાયકલ વીર તમામ અંસારી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તમિલનાડુના થુથુકોડી ગામના રહેવાસી તમીમ અંસારીએ ફક્ત 18 વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો, પણ હૈયાની હામ ગુમાવી ન હતી। 6 એપ્રિલના રોજ બેંગ્લોરથી સાયકલ યાત્રા પર નીકળેલ તમીમ અંસારી 35 દિવસમાં 6000 કિલોમીટરનું અંતર કાપી અને ભારતભરમાં ફરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો આપશે। આ સાયકલ વીરે અત્યાર સુધીમાં પર 52000 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે। હવે આ સાહસવીરની મહેચ્છા આગામી પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવાની છે અને એના માટે જોરદાર તૈયારી પણ કરી રહ્યા છે। તમીમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં 18 વર્ષની ઉંમરે જતો રહ્યો હતો, તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ 6000 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો। ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે। તદુપરાંત તમીમભાઈ આગળ ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે। તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે, એમના માટે આપણે એમને